અમદાવાદના બોપલ ગુમા રોડ પર અકસ્માત થયો। ડમ્પર ચાલકે ટક્કર મારતા મહિલાનું મૃત્યુ થયું। મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું। પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બોપલ ગુમા રોડ પર અકસ્માતનો આ બનાવ બન્યો અને ડમ્પરની અડફેટે આવી જતા મહિલાનું મૃત્યુ થયું। ઇતિહાસમાં પહેલીવાર સોનાનો ભાવ 1 લાખને પાર જતા રાજકોટના સોની બજારો ખાલીખમ દેખાઈ રહ્યા છે। 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,03,200 રૂપિયાએ પહોંચ્યો તો 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 90,300એ પહોંચ્યો। 18 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 76,400 પર જોવા મળ્યો। રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી રાધિકા જ્વેલર્સના મેનેજર મુકેશ વેઠલાણીએ કહ્યું છે કે સોનાના ભાવ વધતા ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો। અખાત્રીજની સિઝન ચાલી રહી છતાં ગત વર્ષની સરખામણીએ માત્ર 25 થી 30% ખરીદીનો માહોલ દેખાઈ રહ્યો છે। સોનાના ઇતિહાસમાં પ્રથમ વખત સોનાના પ્રતિ 10 ગ્રામ જે 24 કેરેટનો ભાવ છે તે 1 લાખને પાર સોમવારના રોજ પહોંચ્યો હતો। ત્યારે સતત બીજા દિવસે સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અને આજ રોજ સોનાનો ભાવ છે તે 1,03,200ની અંદર જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર હાલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ સોની બજારની અંદર અને ખાસ કરીને ગોલ્ડ એન્ડ ડાયમંડના જ્વેલરીના જે વિક્રેતાઓ છે તેને ત્યાં જોઈ શકાય છે। ત્યારે આપણી સાથે મુકેશભાઈ છે। મુકેશભાઈ, શું કહેશો ખાસ કરીને સોનાનો ભાવ જે પ્રમાણે વધી રહ્યો છે આ પાછળનું કારણ શું છે? અત્યારે ખાસ કરીને જોવા જાય તો જે છેલ્લા 2-3 મહિનાથી જે માહોલ છે એ એવું આપણે માની શકીએ કે જે અત્યારે ચાઇના યુએસની જે ટ્રેડ વોર કયો કે ટેરિફ વોર કયો એને લઈને આટલો વધારો આવી શકતો હોય એવું આપણે અંદાજ મૂકી શકીએ છીએ। પણ જે છેલ્લા 10-15 દિવસથી જે માર્કેટ ચાલે છે અને જે રીતનો વધારો છે એ ખરેખર પ્રિડિક્ટ થઈ શકે એવું જ નથી કે કયા કારણે આ વધારો છે અથવા તો ક્યાં સુધી આ રેટ પહોંચશે। નકર અત્યારે વૈશાખ મહિનો એટલે કે આપણે અક્ષય તૃતીયાની સિઝન પણ હોવી જોઈએ, જે એ પ્રમાણે કંઈ જ નથી દેખાતી। જે ગયા વર્ષની સરખામણી આપણે જોવા જઈએ તો આ વખતે સિઝન માત્ર 25-30% જેટલી રહી છે અને એમાં પણ જે ગ્રાહકો આવે છે એમાં જરૂરિયાત પૂરતી જ ખરીદી કરતા હોય છે અને તેમાં પણ સામે મહત્તમ જોઈએ તો એક્સચેન્જમાં જૂનું ગોલ્ડ જ હોય છે। આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી ડિસેમ્બર મહિનાની અંદર જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી હતી ત્યારે અહીંયા ગ્રાહકોની ખરીદારોની છે તે ભીડ જોવા મળતી હતી, પરંતુ બીજી તરફ આ દ્રશ્યો છે કે જ્યાં હાલ હવે એકલ દોકલ ખરીદારો છે તે ખરીદી કરી રહ્યા છે। સોની વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ હાલ માત્ર ખરીદી માત્ર 25 થી 30% જ જોવા મળી રહી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ચોમાસા પહેલા જ સાબરકાંઠા તંત્ર સતર્ક બન્યું છે। સાબરકાંઠાના પ્રાંતિજના બોખ તળાવમાં પ્રી મોન્સૂન ડ્રાઈવ યોજાઈ। પ્રાંતિજ ફાયર વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા પ્રી મોન્સૂન ડ્રાઈવ યોજાઈ। ફાયર ટીમ અને ઇમરજન્સી 108ની ટીમ ઉપસ્થિત રહી। આગામી ચોમાસાને લઈને પ્રી મોન્સૂન ડ્રાઈવનો કાર્યક્રમ યોજ્યો। દરિયાનું પાણી બ્લુ કલરનું હોય છે, પરંતુ પોરબંદરનો દરિયો ગુલાબી કલરનો જોવા મળતા લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું। અસ્માવતી ઘાટથી લઈને પોરબંદર ચોપાટી સુધીના દરિયાનું પાણી ગુલાબી કલરનું જોવા મળ્યું। જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવાની યોજના શરૂ થાય એ પૂર્વે પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી જોવા મળતા આશ્ચર્ય થયું। પાણી થઈ રહ્યું છે એ અમને ખબર નથી ક્યાંથી આવ્યું, કોને દ્વારા છોડવામાં આવ્યું છે, આ પાણી કયું છે, કયું કેમિકલ છોડેલું છે એ તપાસ કરનાર અધિકારી અને જવાબદારી કચેરીએ આ બધું કાર્યક્રમ કરવાનું હોય છે। આનું જોવામાં આવે કે આ પાણી ક્યાંથી છે। આમાં અત્યારે મચ્છીમાર પણ બીવે છે કે આ પાણીમાં ઉતરવું કે ના ઉતરવું। દરિયાનો જે કલર હોય છે તે મોટાભાગે જે બ્લુ કલરનો દરિયો છે તે જોવા મળતો હોય છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદરનો જે દરિયો છે તે અત્યારે ગુલાબી કલરનો લાગી રહ્યો છે। આખો જે પિંક કલરનો જે આ દરિયો છે તે દરિયો જોવા મળતા જે માછીમારો જે છે તેમજ જે આસપાસના જે વિસ્તારના લોકો છે તે પણ હાલ ભારે આશ્ચર્યમાં જોવા મળી રહ્યા છે કે આ જે પાણી છે આખું જે દરિયાનું એ ગુલાબી પાણી કયા કારણોસર થયું છે। આવું જે દ્રશ્યો છે તે કયા કારણે થયા છે, આ શું કોઈ કેમિકલના કારણે છે કે પછી જે આખું જે પાણી ગુલાબી થઈ જતા જે માછીમારો છે તે માછીમારો પણ ક્યાંક ને ક્યાંક ડર અનુભવી રહ્યા છે કે આ કોઈ જે પાણી છે તેના કારણે ચામડીના જે રોગ છે તે રોગ થાય છે કે કેમ, તેવી પણ શંકા ઉપજી રહી છે। અને આ અંગે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તેમના અધિકારીઓને પણ જે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો પણ ફોન છે તે રિસીવ થયા નથી। ત્યારે ખરેખર આ પાણી કયા કારણસર આટલું ગુલાબી થયું છે અને શું કારણ છે આ પાણી આટલું ગુલાબી થવા પાછળનું તે અંગે પણ તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। રતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।
હરિસુંદર કો આવતીકાલથી ગરમી ફરી રાડ પડાવશે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. દરિયાકાંઠે ભેજવાળું હવામાન રહેશે. કાળઝાળ ગરમીથી 2 દિવસથી છુટકારો મળ્યા બાદ હવે ગાભા કાઢી નાખે એવી ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. હવે 2 થી 3 દિવસ ગરમી રાડ પડાવશે, એટલે ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમયને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આવનાર 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તેમજ આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી રહેશે. આજથી લઈને 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી જેટલું રહેશે. આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. आने वाला अगले 3 दिन तक मतलब 21, 22, 23 अप्रैल तक जो अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर क्रमिक वृद्धि होने का संभावना है. उसका आगे कोई ज़्यादा बड़ा बदलाव नहीं है. સામાન્ય રીતે ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા જાય છે, પણ હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને પોતાના બેડ પર જ બાથટબમાં ધુબાકા મારવા પડશે. ગરમીથી બચવા માટે સુરત સિવિલ હોસ્પિટલમાં બેડ પર બાથટબ મૂક્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે હીટસ્ટ્રોકના દર્દીઓ આવવાની સંભાવના વધી છે, તેથી સ્મીમેર હોસ્પિટલમાં આગોતરું આયોજન કરાયું. ગરમીમાં હીટસ્ટ્રોકના દર્દી માટે અનોખી સારવાર વ્યવસ્થા કરવામાં આવી. હીટસ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથટબ મુકાયા. દર્દીને આ રીતે સારવાર આપવાથી જલ્દી સાજો થવાનો હોસ્પિટલે દાવો કર્યો. ઉપરાંત હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં એસી અને આઈસપેકની વ્યવસ્થા કરાઈ. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં પ્રશાસન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. નવા આઈટીઆઈ કેમ્પસ માટે આસપાસના વિસ્તારમાં થયેલા દબાણ અને ગેરકાયદેસર મિલકતો પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું. ત્યારે રહેણાંક વિસ્તાર નજીક રહેણાંક વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આથી મામલો ગરમાયો. પરિસ્થિતિની ગંભીરતા જોતા પૂરતા સુરક્ષા બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમ પહોંચી હતી. જોકે સ્થાનિકોના મતે આ મકાન ખાનવેલ ગ્રામ પંચાયતમાં નોંધણી પણ થયેલી છે અને કોર્ટનો પણ મનાઈ હુકમ હોવા છતાં પ્રશાસન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો. આ કાર્યવાહી વખતે પ્રશાસન અને પોલીસની ટીમ સાથે સ્થાનિક લોકોનો ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી. વડોદરાના સમતામાં સૂર્યકિરણ બિલ્ડિંગ ધરાશાયી થતા રહેવાસીઓ બેઘર થયા. 35 વર્ષ જૂની સૂર્યકિરણ બિલ્ડિંગ રાત્રે ધરાશાયી થઈ હતી. 6 ફ્લેટની બિલ્ડિંગના 3 ફ્લેટ પત્તાની જેમ વિખેરાઈ ગયા હતા. નીચેના માળ પર રિનોવેશન ચાલતું હોવાથી બિલ્ડિંગ વાઇબ્રેટ થવા લાગી હતી. સ્થાનિકો દ્વારા રિનોવેશન કરતા બિલ્ડરને રોકવામાં પણ આવ્યા હતા. તેમ છતાં મશીન ચલાવતા બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ તૂટી પડતા રાજસ્થાનથી 10 વર્ષ પહેલા વડોદરા આવેલ અગ્રવાલ અને ગુર્જર પરિવાર બેઘર થયો અને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. પરિવારના ઘરેણાં, ઘર વખરી, સામાન બધું જ દબાઈ ગયું. ત્યારે પરિવારે હવે પોતાનું ઘર પરત મેળવવા ગુહાર લગાવી. બીજી તરફ પોલીસ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા